હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી એક સરસ નવા વિષય વિશેની આપને માહિતગાર કરવા જઈ રહ્યો છું કે એક એવો ટોપિક કે જે બધાને છંછેડવામાં માહિર હોય, રોજ કંઈક નવું હોય વિષય આપ સૌ જાણો છો એ પ્રમાણે તાજેતરની ઘટનાઓ કે જેને આપણે અંગ્રેજીમાં કરંટ અફેર્સ એવો નામથી ઓળખીએ છીએ. ઓકે, પહેલા કરંટ અફેર્સ જે છે એ કઈ પરીક્ષામાં કેટલું પૂછાય, કેવી રીતે તૈયાર કરવું, શું તૈયાર કરવું, એની આપણે ચર્ચા કરીએ. આશા રાખું કે તમે કીધેલી વાત માનશો તો ખૂબ રાજી થશો અને ઓછી મહેનતે સારા માર્ક્સ પણ મેળવી શકશો. કરંટ અફેર્સ કઈ પરીક્ષામાં પૂછાય તો કે ક્લાસ 1, 2, 3 અને 4. મતલબ કે ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ પરીક્ષાઓ આવે એમાંની એક પરીક્ષા એવી ના હોય કે જેમાં કરંટ અફેર્સ ન હોય. 1 માર્ક્સથી લઈ અને 30 થી 40 માર્ક્સ સુધીનું કરંટ અફેર્સ હોઈ શકે. ક્લાસ 1, 2 એટલે કે જીપીએસસીમાં એનું વેઇટેજ વધારે હોય, વધારે માર્ક્સનું પૂછી શકે. આપણે વર્ગ 3ની વાત કરીએ તો 100 માર્ક્સનું પેપર હોય, કેટલા 100 માર્ક્સનું, તો આપણે 8 થી 10 માર્ક્સની આશા રાખી શકીએ. 100 માર્ક્સના પેપરમાં 8 થી 10 પ્રશ્નો કરંટ અફેર્સના પૂછાઈ શકે સામાન્ય રીતે. પછી મૂળ આવે તો 12-15 પૂછી નાખે, કદાચ મૂળ ના હોય તો 1 માર્ક્સનું બી પ્રશ્ન ના આવે. હા, જે લોકો પરીક્ષા આપતા હોય એમને ખબર હોય 150 માર્ક્સના પેપરમાં એક પ્રશ્ન કરંટમાં આવે, એવું મગજ જાય ને, કેમ કે વાંચીને એટલું ક્યાં હોઈએ. ક્યારેક એવું થાય કે 15-16 પ્રશ્ન, 20 પ્રશ્નો પૂછી નાખે. પણ મારી દ્રષ્ટિએ 100 માર્ક્સના પેપરમાં 8 થી 10 પ્રશ્નો કરંટ અફેર્સના હોઈ શકે. હવે વર્ગ 3 અને 4ની જ્યારે આપણે તૈયારી કરીએ છીએ, કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, સચિવાલય, બિન સચિવાલય, ક્લર્ક, તલાટી કમ મંત્રી, ટેટ 1, ટેટ 2, ટાટ એવી, તો એમાં કરંટ કેવી રીતે કરાય? તો જો મેં તમને કીધું એ પ્રમાણે 10 માર્ક્સની આસપાસનું કરંટ પૂછાઈ શકે. તો એના માટે પછી ઘણા વ્યક્તિ એવું કહેતા રોજ 3 છાપા મંગાવો. હા, એક ગુજરાતીમાં, એક હિન્દીમાં કે એક અંગ્રેજીમાં. જો ન્યૂઝપેપરમાંથી જે કરંટ અફેર્સ વાંચી નોટ બનાવી એ લોકો જીપીએસસી 1, 2ની પ્રિપેરેશન કરતા હોય, ડીવાયએસઓ, નાયબ મામલતદાર, એસટીઆઈની તૈયારી કરતા હોય, તો એવા મિત્રો માટે એ વસ્તુ જરૂરી છે. વર્ગ 3માં તલાટી, ક્લર્ક, કોન્સ્ટેબલ, સચિવાલય, બિન સચિવાલય, એના માટે આ મારી દ્રષ્ટિએ એક પ્રકારની બેવકૂફી કહેવાય. એક ઉદાહરણ તરીકે 2017માં 2017ની 1 જાન્યુઆરી એટલે કે 1/1/2017ના રોજ પીએસઆઈની પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી. એટલે જે વ્યક્તિ પીએસઆઈની પ્રિપેરેશન કરતા હોય અને રોજ 2 કલાક કરંટ કરતા હોય, ડેલી 2 કલાક કે તાજેતરની ઘટનાઓ, તો તમે વિચાર કરો 2017 આખે આખું, 18 આખે આખું, 19 આખે આખું, 20 આખે આખું અને લગભગ સમજી લો ને 21. હવે 2021માં ધારો કે પરીક્ષા આવે, 22માં પરીક્ષા આવે એટલે 5 વર્ષ થયા. કેટલા? 5 વર્ષ. એક વર્ષમાં 365 દિવસ હોય, એના ગુણ્યા 5 કરી નાખીએ તો આને તમે ડબલ કરી નાખો તો થાય, અથવા તો 5 ગુણી નાખો, 5 5 25, 5 5 25, 5 વધી પડી 2, 5 6 30, 32, 2 3 5 15 16 17 18, એટલે 1825 દિવસ જેવું થયું. અને રોજના એના 2 કલાક, એટલે 3650 કલાક જેવું થયું. એના બદલામાં કોઈ વ્યક્તિ રોજ 2 કલાક કદાચ અંગ્રેજી કરે કે ડેલી ફિક્સ 2 કલાક ઇંગ્લિશ, તો વિચાર કરો કે 5 વર્ષના અંતે જ્યારે પીએસઆઈની મેન્સ એક્ઝામ આપે તો 100માંથી ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ આવે? કદાચ કોઈ વ્યક્તિને ગણિત ન આવડતું હોય, એ રોજ 2 કલાક ગણિત રીઝનિંગ કરે તો 5 વર્ષના અંતે ગણિત રીઝનિંગમાં એક એવો માર્ક્સ ન હોય કે જે એનો ખોટો પડે. કે ઇતિહાસ, બંધારણ, કોમ્પ્યુટર, કોઈ બી એવા ટોપિક કે જે સનાતન છે એમાં કોઈ ફેર પડવાનો નથી, એની માહિતી કન્ફર્મ છે. ખ્યાલ પડે છે? કેમ કે 2017માં જે એને રોજ 2 કલાક બગાડ્યા છે એ હવે એને કામ નહીં આવે. 2018માં, 19માં, 20માં જે 2 કલાક રોજ આખું વર્ષ બગાડ્યા છે એ કામ નહીં આવે. એટલે કરંટ અફેર્સ તમે તૈયાર કરો તો પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમારી પરીક્ષાની આગળના 3 થી લઈ અને 6 મહિના સુધીનું કરંટ તમે કરો એટલે બહુ થયું. બહુ એવી વૈશ્વિક લેવલે કોઈ ઘટના ઘટી હોય તો એને તમે આગળ વર્ષ 2 વર્ષ સુધીમાં લંબાવો તો ચાલે. પણ એવી ઘટના આપણને ખ્યાલ જ હોય, જેમ કે આપણા વડાપ્રધાન ચૂંટાયા તો 5 વર્ષ સુધી ફિક્સ જ એક પાર્ટી જ રહેવાની છે. ઓકે, તો એમાં કંઈ તમારે ફૂમકું ચોટાડવાની જરૂર નથી. ખ્યાલ પડે છે? પરીક્ષાને 15 દિવસ પહેલા તમે એવી ઘટનાઓને ધ્યાનમાં લઈ શકો છો.
બાકી નોર્મલી સામાન્ય જ્ઞાન એટલે શું કે 3-6 મહિના દરમિયાન તમારી આજુબાજુ જે વિસ્તારમાં ઘટના ઘટી છે એનું નોલેજ તમને છે કે નહીં, તો તૈયાર કઈ રીતે કરાય આ મેં તમને સમજાવ્યું. તો કે ભાઈ પરીક્ષા હોય એની પહેલા અઠવાડિયું 15 દિવસ અથવા વધીને મહિના પહેલા તમે ચાલુ કરો તો પરીક્ષા સુધીમાં પતી જાય. કેમ કે આ તો દરિયો કહેવાય. વિજ્ઞાનને લગતી નવી માહિતી હોય, કમ્પ્યુટરને લગતી માહિતી હોય, રમત ગમતમાં તો રોજ નવું આવતું હોય, તો પછી શું કરવું, કેટલું કરવું. તો હું જ્યારે કરંટ અફેર્સ પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયાર કરતો હોઉં છું ત્યારે હું સામાન્ય રીતે એને અલગ અલગ ભાગોમાં વહેંચી નાખતો હોઉં છું કે ભાઈ કરંટ અફેર છે તો તાજેતરની ઘટનાઓ છે, તો આવનારા છેલ્લા 3, 4, 5, 6 મહિના છે એમાં કયા કયા વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા છે. એટલે એક હું વ્યક્તિ બેઝડ કરી નાખું. કેમ કે કદાચ 5-10 માર્ક્સનું કરંટ પૂછે તો એકાદો પ્રશ્ન વ્યક્તિનો હોય, કોઈની નિમણૂક થઈ હોય, કોઈનું મૃત્યુ થયું હોય, કોઈનું પ્રમોશન થયું હોય, કંઈક ને કંઈક વ્યક્તિના સંદર્ભમાં જે પણ કંઈ આવતું હોય જે પરીક્ષા લક્ષી હોય, પછી એ સાહિત્યકાર હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, રાજકીય પર્સન હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ એક વ્યક્તિ કે જેની સાથે કંઈક ઘટના ઘટી હોય અને એ હમણાં ચર્ચામાં હોય. બરાબર. પછી તો કે બીજું સ્થળ, કોઈ એવું સ્થળ કે જે તાજેતરમાં અથવા તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું હોય, કોઈ ઘટના સાથે સંકળાયેલું હોય તો એ સ્થળ, કોઈ સંસ્થાનું મુખ્ય મથક બન્યું હોય કે કઈ નવી શરૂઆત કરેલી હોય તો એ સ્થળને લગતો કોઈ પ્રશ્ન હોય. પછી કોઈ એવી ઘટના, વાવાઝોડું આવ્યું હોય કે ભૂકંપ આવ્યું હોય, સુનામી આવ્યું હોય, કોઈ કુદરતી કે કૃત્રિમ એવી આપત્તિ આવી હોય કે જેના આધારે આખા દેશનું કે તમારા આખા રાજ્યનું ધ્યાન એ બાજુ ખેંચાયું હોય, તો એવી કોઈ ઘટના હોય. પછી કોઈ એવી યોજના આવી હોય સરકાર દ્વારા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એક એવી યોજના હોય કે જેનો મોટા પાયે લોકોને લાભ થયો હોય. પછી એનાથી વિશેષ આગળ જઈએ, જો વ્યક્તિ આવી ગયું, સ્થળ આવી ગયું, ઘટના આવી ગઈ, યોજના આવી ગઈ, પછી સમય અથવા તો જેને આપણે તારીખ કે વાર એવું પણ સાથે કહી શકીએ. ઓકે, જો કરંટ અફેર્સમાં છેલ્લા 4-6 મહિનાનો આપણે વાત કરીએ તો 4-6 મહિનામાં કોઈ એવો અગત્યનો દિવસ યોજાઈ ગયો હોય, કોઈ એવી અગત્યની તારીખ આવી હોય, કોઈની જન્મ જયંતિ હોય, કોઈની મરણતિથિ હોય કે એવો કોઈ પ્રશ્ન કે જે સમય અથવા તો તારીખ સાથે ચાલતો હોય કે ભાઈ આ ગાંધીજી છે તો એમની કેટલામી જન્મ જયંતિ ગઈ, કે રથયાત્રા છે તો કેટલામી રથયાત્રા થઈ, તો એવું કોઈ સમય અથવા તો તારીખ સાથે સંકળાયેલો પ્રશ્ન હોય તો એને આપણે ધ્યાનમાં રાખવો પડે. પછી વિદેશી બાબતોની વાત કરીએ તો એક દેશના બીજા દેશ સાથે સંબંધો છે તો એ સંબંધોને લગતો પ્રશ્ન પૂછાય. ઓકે, દેશ વિદેશના સંબંધો, દેશ વિદેશના સંબંધો છે, પછી એના સૈન્યના જે અભ્યાસ છે તો એના પ્રશ્ન પૂછી શકે. કોઈ કરાર થયા હોય એક દેશના બીજા દેશ સાથે તો એના પ્રશ્ન પૂછી શકે. સૌથી વધારે જો કરંટ પૂછાતું હોય ને તો એ રમત ગમત સાથે, મોટા ભાગે રમત ગમતના પ્રશ્નો હોય ને એ કરંટ આધારિત વધારે હોય, સ્પોર્ટ્સના પ્રશ્ન. કેમ કે દરેક રમતમાં દરેક કંઈક ને કંઈક એક ને એક નવું મેડલ આવ્યું હોય, કોઈ સ્પર્ધાનું આયોજન થયું હોય, વર્લ્ડ કપ હોય, ધારો કે ક્રિકેટમાં કે 20 મેચ હોય, એવી રીતના ફૂટબોલ હોય કે એનું આયોજન થતું હોય, મોટા ભાગે ઓલિમ્પિક છે, કોમનવેલ્થ છે, તો એ 2-4 વર્ષે રૂટિનમાં આવતા જ રહેતા હોય તો એના પ્રશ્ન કરંટ રિલેટેડ સૌથી વધારે હોય. એટલે કરંટમાં મોટા ભાગે સ્પોર્ટ્સને લગતી વધારે ઇન્ફોર્મેશન. પછી કોઈ વિષયને લગતી માહિતી હોય, પછી એ કોઈ પણ હોય, ઇતિહાસને લગતું કોઈ સંશોધન મળી આવ્યું હોય, કે ભૂગોળને લગતી કોઈ એવી વસ્તુ મળી આવી હોય, કે વિજ્ઞાનને લગતું કંઈક એવું હોય, કમ્પ્યુટરને લગતું એવું હોય, કોઈ સબ્જેક્ટ બેઝડ હોય, કોઈ વિષય આધારિત હોય, તો એવી વસ્તુ આપણને પરીક્ષામાં જોવા મળે. મૂળ મુદ્દો એવો છે કે કરંટ અફેર્સમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે, તો સામાન્ય રીતે એવા પ્રશ્ન પૂછાઈ શકે કે જે પ્રશ્ન રાજ્ય કે દેશને પોતાની તરફ આકર્ષિત કરે. એક એવો મુદ્દો કે જેના ઉપર તમારું ધ્યાન ગયું હોય, એવા મુદ્દા એક દિવસ, અઠવાડિયા પહેલા, મહિના પહેલા, 5 મહિના, 6 મહિના પહેલાના હોય જેના વિશે તમને નોલેજ હોવું જોઈએ. બાકી તમારા ગામમાં 3 ભેંસ વ્યાઈ, 2 બકરી વ્યાઈ ને 1 ઊંટ ઓફ થઈ ગયો, ઘોડો વેચાઈ ગયો, અકસ્માતમાં 3 મરી ગયા, રોડ અકસ્માતમાં બીજા 2 મરી ગયા, એવું રોજ વાંચવાની કે જરૂર નથી. પ્રિયંકા ચોપરાના કે લગ્ન થઈ ગયા, આમિર ખાનના છૂટાછેડા થઈ ગયા, એના ઉપર બહુ એટલો રસ દેવાની જરૂર નથી. પછી એવોર્ડને લગતા પ્રશ્નો છે. આ એવોર્ડને લગતા પ્રશ્નો છે તો બધા ફિલ્ડ સાથે સંકળાયેલા છે. ફિલ્મ જગત હોય, સાહિત્ય જગત હોય, કે પછી સરકારશ્રી દ્વારા આપવામાં આવતા એવોર્ડ હોય,
એવા કોઈ પણ લગતા એવોર્ડ હોય તો એવોર્ડને લગતો પ્રશ્ન હોય, પછી નોબેલ પુરસ્કાર હોય તો ભલે, ઓસ્કાર હોય તો ભલે, એવોર્ડને લગતા પ્રશ્નો નોર્મલી સામાન્ય રીતે આપણને કરંટને લગતા વધારે જોવા મળતા હોય છે. આ ઉપરાંત પણ ઘણી બધી બાબતોના કરંટ અફેર્સ નીકળી શકે. કરંટ અફેર્સ સમજવા જઈએ તો બધા વિષયોમાં સૌથી મોટો વિષય આ બને. એના પાછળનું કારણ એટલું છે કે આમાં રોજ કંઈક નવું આવે. આમાં રોજ કંઈક નવું તમે જેટલું ઉમેરવું એટલું ઉમેરી શકો. ખ્યાલ પડે છે? તો આવી બાબતોને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણે પરીક્ષામાં 5-6 મહિનાની વસ્તુ જોઈએ કે 5-6 મહિનામાં એવા કયા વ્યક્તિ છે જે ચર્ચામાં આવ્યા, તો કે ભાઈ આ 40-50 વ્યક્તિ છે, એમાંથી એવા સારા 10 વ્યક્તિ જે તમને એવું લાગે કે તમને પેપર કાઢવાનું કે ભાઈ આ પેપરમાં તમારે કરંટનો 10 પ્રશ્નો કાઢવાના છે, તો એક વ્યક્તિનો પ્રશ્ન તમે કયો લઈ શકો, ઓપ્શન આપવાનો. કદાચ બીજો, ત્રીજો, એવી રીતના કે તમે 30-40-50 વ્યક્તિને ધ્યાનમાં લીધા હોય તો એમાંથી એકાદો વ્યક્તિ આવી જ જાય. સેમ વસ્તુ સ્થળ છે, એવા કયા સ્થળો છે જે છેલ્લા 5-6 મહિનામાં ચર્ચામાં આવ્યા છે, એમાંથી સૌથી સારું, મતલબ ફૂલ ચર્ચા હોય, થોડી ઓછી ચર્ચા, એ પ્રમાણે તમે એનાલિસિસ કરી શકો. પછી ઘટના હોય તો ઘટનામાં તમે એ જ વસ્તુ કરી શકો. ક્યાંય ધડાકા થયા હોય કે કોઈ જગ્યાએ કંઈક એવું ના થવાની ઘટના ઘટી હોય. પછી યોજનામાં સરકારનો લાભ હોય, કોઈ વિદ્યાર્થીઓને લાભ હોય, ગમે તે યોજના કોઈ પણ હોઈ શકે છે. સમય અને તારીખ દરરોજની તારીખનું કંઈક ને કંઈક મહિમા હોય જ છે. કોઈની જન્મ જયંતિ આવી હોય તો કોઈ દિવસ એ ઉજવણીના ભાગરૂપે જોતા હોઈએ. દેશ વિદેશના રોજ કંઈક ને કંઈક નવા સંબંધો થતા હોય છે. રમત ગમતમાં રોજ કંઈક નવું આવે છે. વિષય રિલેટેડ પણ સંશોધનો રોજ થતા હોય છે, કંઈક નવું મળે છે. એવોર્ડની પણ રોજ ઉજવણી થાય છે. તો આ અલગ અલગ 8-10 એવી બાબતો છે કે જેમાંથી એક પ્રશ્ન કાઢે ને તો 8-10 પ્રશ્નો થઈ જાય. તો આવી રીતે તમે વ્યવસ્થિત પરીક્ષાની પહેલા 5-6 મહિના પહેલા તૈયારી કરશો તો મારું એવું માનવું છે કે એક પ્રકારનો વેસ્ટ ઓફ ટાઈમ રહેશે. આ જ ઘટના એક વખત 6 મહિના પહેલા ઘટી ગઈ, પછી એને તમે જ્યારે વાંચો ને ત્યારે એવી ને એવી રહેવાની છે. એવું ના હોય કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લે એટ એ ટાઈમ આપણે જો વાંચી લીધું હોય કે લખી લીધું હોય તો જ યાદ રહે. પછી પરીક્ષા વખતે આપણે વાંચીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો હવે હું યાદ નહીં રહું, તે વખતે કેમ નહોતું વાંચ્યું, તે મારા માટે કોફી કેમ મંગાવી, એના જેવું થઈ જાય. જ્યારે વાંચો ત્યારે યાદ રહે. ભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 વર્ષ પહેલા હતા ને આજે છે ને હજી રહેશે. તો અત્યારે તમે જ્યારે વાંચો, પણ વાંચવાનું ક્યારે, જ્યારે પરીક્ષા હોય એના અઠવાડિયા 15 દિવસ પહેલા, જેથી કરીને તમારે એ વસ્તુ લાંબા સમય સુધી સાચવવી ન પડે. એમાં ફેરફાર થાય તો તમને તરત ખબર પડી જાય. ખોટું તમારે યાદ ના રાખવું પડે. તમે યાદ રાખ્યું કે દેશના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આ છે, 2 દાડા પછી એ ઉપડી જાય તો તમારે તો માથે પડ્યા ને યાર. ખ્યાલ પડે છે? એના કરતાં પરીક્ષા પહેલા યાદ રાખો. એટલે મૂળ કહેવાનો મતલબ એવું છે. હા, તમે જીપીએસસી 1-2 ડિવાઇસો, નાયબ મામલતદાર, STI કે જેમાં મેન્સ લખવાની છે એવી કોઈ સારી પોસ્ટની પરીક્ષા આપતા હોય તો તમે રોજ વાંચો. ના નહીં, સારા મેગઝીન વાંચો, સારી યુટ્યુબ ચેનલ ઉપર રોજ લોકો મૂકે છે એ વાંચો. કેમ કે તમારું દરેક વિષયનું નોલેજ કરંટ બેઝડ હોવું જ જોઈએ. તમારે લખવાનું છે. પણ જેને ટીકડા જ મારવાના છે એને પછી રોજ 2-2 કલાક મથવાની જરૂર નથી ને કે 5-5 વર્ષના પડીકા માથે પડશે. ખ્યાલ પડે છે? એટલે આ મારી પોતાની મેન્ટાલિટી છે. હું એવું નથી કહેતો કે તમે હું કહું એમ કરો જ તે. તમને ગમે તો કરજો. બાકી રોજ 4 છાપા મંગાવો ને મારા બાપાને શું જાય છે? ફોટા જુઓ, ફોટા કાપીને ચોપડીમાં લગાડો, એનાથી કે યાદ રહે. હા, 100% રાખો. મને એનાથી કંઈ વાંધો નથી. પણ પાસ થવું હોય તો હું આવું કરું છું. તમને ગમે તો કરજો, બાકી તમને જેમ ઠીક લાગે. હું પરીક્ષાના અઠવાડિયા 15 દિવસ પહેલા નોર્મલી કરંટ અફેર્સને ધ્યાનમાં લેતો હોઉં અને છોકરાને એ પ્રમાણે આપતો હોઉં છું. કે આપ રોજ કરશો તોય મને વાંધો નથી, પરીક્ષા વખતે કરશો તો પણ મને વાંધો નથી. બીજું કે કરંટ અફેર્સ જ્યારે આપણે સમજીએ ને ત્યારે આમ સ્ટોરી ટાઈપ લઈ જઈએ તો મજા બહુ આવે. મજામાં ફેણ આવી જાય. કેમ કે દરેક ટોપિકને લગતી જેટલી માહિતી ભેગી કરવી એટલી થાય. વડાપ્રધાન કોઈક નવા શપથ લે તો આપણે કઈક દેશમાં આટલામાં વડાપ્રધાન બન્યા, પછી એનો જન્મ અહીંયા થયો તો એને આ કર્યું ના કર્યું, આખી વાર્તા બને. સૌ પ્રથમ આ હતા ને પછી એના પછી આ આવ્યા, તો આખો વડાપ્રધાન ભણાવવા માંગશે એટલે આ નવા આવ્યા ઈ. કોઈ પણ વસ્તુમાં સામાન્ય રીતે હમણાંથી મેં આવું વધારે જોયું છે કે કોઈ પણ ઘટના હોય ને તો એનો તળિયું લાવી દે. એટલે કરંટ એટલે તાજેતરની ઘટના. ઓકે, તાજેતરમાં થયું છે એની ચર્ચા કરીને મારો ભાઈ. હા, એનો જન્મથી ઉપાડો છો. હા, જીપીએસસી 1-2ની પ્રિપરેશન કરતા હોય તો જરૂરી છે, ના નથી પાડતો, એ જરૂરી છે. કેમ કે જીપીએસસીની પરીક્ષા છે. કોન્સ્ટેબલમાં તમારે નિબંધ લખવાનો નથી આવતો. અહીંયા તો એક જ ટીકડું મારવાનું હોય કે સર્વોચ્ચ અદાલતના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ છે એ પતી ગયું. પછી એમનો જન્મ ક્યારે થયો હતો અને એના વિશે 25-50 શબ્દો લખવાના આપણે હોતા નથી. એટલે આપણે એવી બાબતો ઉપર ધ્યાન આપવાનું કે ટુ ધ પોઈન્ટ હોય. રેડી? તો હવે આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ.
હું અત્યારે બીજી બધી પરીક્ષાઓ પણ હોય છે એને ધ્યાનમાં રાખીને થોડુંક મૂકું છું. તમારી પરીક્ષા જ્યારે આવે ત્યારે તમે જોશો તો તમને ફાયદો થશે. અત્યારે નહીં જાઓ તો એમાં કાંઈ તમારું લૂંટાઈ નહીં જાય. રેડી? ફરજના ભાગરૂપે હું મૂકું છું. તમારી પરીક્ષા જ્યારે આવે એના અઠવાડિયા 15 દિવસ પહેલાં તમારે તૈયાર કરવું, જેથી માથે પડે નહીં. ક્લિયર? બાકી તમને મોજ આવે એમ.